ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આગલા 4-5 સેશનની અંદર અંદાજપત્ર વિશે શીખી ગયા. અંદાજપત્રનો અર્થ, અંદાજપત્રના પ્રકારો, સમતોલ અંદાજપત્ર, ખાધવાળું અંદાજપત્ર, ભારતના વિવિધ સ્તરની સરકારોના અંદાજપત્રો, એમાં કેન્દ્રનું, રાજ્યનું અને સ્થાનિક સ્વરાજ્યનું, પંચાયતના કાર્યો અને અંદાજપત્ર અને ખાધના પ્રકારો જોયા. અંદાજપત્રની અસરો, જૂની બુક્સની અંદર વસ્તુઓ અને સેવાઓનો કર જીએસટી એ નવું હમણાં ટૉપિક ઉમેરાયું છે. એ જૂની ટેક્સ્ટ બુક્સમાં નહીં હશે. હું આ તમને ચલાવી જાઉં છું. આગળ બી હું તમને જીએસટી વિશે સમજાવી ગઈ છું. આપણે પહેલાં જીએસટીનું ફૂલ ફોર્મ લઈ લઈએ જેથી તમને સમજ પડે. બરાબર? તો ધ્યાનથી સાંભળજો. એસજીએસટી સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સીજીએસટી સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, યુટીજીએસટી યુનિયન ટેરિટોરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, આઈજીએસટી ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. બરાબર? હવે હું તમને વિગતવાર સમજાવી જાઉં. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જેને જીએસટી કહીશું, તેને ગુજરાતીમાં આપણે વસ્તુઓ અને સેવાઓનો કર. બરાબર? તો લોકશાહી દેશોમાં રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓનો વિસ્તાર મોટો હોય છે. રાજ્ય જાહેર સેવાઓ પાછળ વ્યાપક ખર્ચ કરે છે અને આ ખર્ચને પહોંચી વળવા તે આવક મેળવે છે. તો રાજ્યની આવકના સાધનોમાં કરવેરા એ મહત્ત્વનું સાધન છે. કરવેરાના મુખ્ય 2 પ્રકાર છે. એમસીક્યુમાં પૂછાય, 1 માર્કમાં પૂછાય. કેટલા પ્રકાર? 2. કયા? તો પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા, જે આપણે રૂબરૂ ભરીએ તે અને જે આડકતરી રીતે ભરીએ તે. બરાબર? તો ભારતમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બરાબર, આ પ્રકારના વિવિધ સ્વરૂપે કરવેરા ઉઘરાવે છે, જે પરોક્ષ કરવેરા હોય. ભારત સરકારે બંધારણીય સુધારા દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવાતા ઘણા બધા પરોક્ષ વેરાઓ ભેગા કરીને એક જ વસ્તુઓ અને સેવાઓનો કર ઉઘરાવવાનું નક્કી કર્યું. બરાબર? તો તેનું અમલ થયું 1 જુલાઈ 2017, જે વસ્તુ અને સેવાઓનો કરનો અમલ શરૂ થયો, એટલે કે જીએસટીનો. 1 માર્કના પ્રશ્નમાં પૂછાય, વસ્તુઓ અને સેવા પરનો કર ક્યારથી અમલમાં આવ્યો? 1 જુલાઈ 2017થી શરૂ થયો. બરાબર? આ તમને યાદ રહેવું જોઈએ. હવે આપણે વિગતવાર એનો અર્થ લઈ લઈએ. વસ્તુઓ અને સેવાઓના પૂર્તિ એટલે કે સપ્લાય, બરાબર, પુરવઠો પર લાદવામાં આવતો કર એટલે વસ્તુઓ અને સેવાઓનો કર, જેને ટૂંકમાં જીએસટી કહીશું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓનો એક જ કર આવરી લેવામાં આવ્યો, જેને આપણે વસ્તુઓ સેવાનો કર એટલે ટૂંકમાં વસેક એટલે કે જીએસટી કહીશું, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ પરોક્ષ વેરો છે. બરાબર? પરોક્ષ વેરો કહેવાય ને. આ વેરો કેન્દ્ર અને રાજ્ય સરકારના પરોક્ષ વેરા ભેગા કરીને બનાવવામાં આવે છે, જેને આપણે સીજીએસટી અને એસજીએસટી તરીકે ઓળખાવીશું. આ વેરાનું વહીવટીય સંચાલન હવે જીએસટી કાઉન્સિલ કરશે, જેમાં દેશના નાણામંત્રી કાઉન્સિલના અધ્યક્ષ હેઠળ રહેશે અને સમિતિના રાજ્યોમાં નાણામંત્રીઓ રહેશે. બરાબર? એટલે હવે તમને અર્થ બી આવડવું જોઈએ. તો જે પરોક્ષ વેરા નાબૂદ થયા અને તેના સ્થાને જીએસટી આવ્યો, તેમાં મુખ્યત્વે કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા. બરાબર? કયા? તો કેન્દ્રીય વેચાણ વેરો, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ સીએસટી, કેન્દ્રીય આબકારી જકાત, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી, વધારાની કસ્ટમ ડ્યુટી, એડિશનલ કસ્ટમ ડ્યુટીઝ, સેવા કર એટલે કે સર્વિસ ટેક્સ. બરાબર? અને બીજું, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કર, જેમ કે મૂલ્યવૃદ્ધિ કર, વેલ્યુ એડેડ ટેક્સ, વેટ જેને કહીશું, ખરીદ વેરો, પરચેસ ટેક્સ, જકાત વેરો, ઓક્ટ્રોય, વેચાણ વેરો, સેલ ટેક્સ, મનોરંજન અને મોજ શોખ પરના વેરા, બરાબર, એન્ટરટેનમેન્ટ ટેક્સ અને એન્ટ્રી ટેક્સ રદ થયા. બરાબર? જીએસટીમાં વસ્તુઓ અને સેવાઓ એક જ કરવેરા હેઠળ આવરી લેવામાં આવ્યા છે, પરંતુ બેઝિક કસ્ટમ ડ્યુટી જીએસટીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
આમ આપણે લઈએ તો વસ્તુઓ અને સેવાઓ પરનો કર આપણે એ લેવાના કારણો કયા? તો વસ્તુઓ અને સેવાઓ પરના જે કર લેવામાં આવે છે જીએસટી, એનું કારણ છે, ઘણા બધા કારણો છે. તો ભારતના સમવાય તંત્રમાં મોટાભાગના પ્રત્યક્ષ કરવેરા કેન્દ્ર સરકાર ઉઘરાવે છે, જ્યારે પરોક્ષ વેરાઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને મળીને ઉઘરાવે છે. રાજ્યે પોતાનો નાણાકીય સાધનો એકત્ર કરવા માટે પરોક્ષ વેરા ઉઘરાવે છે, પરંતુ દરેક રાજ્ય આ વેરા અલગ અલગ દરે ઉઘરાવતા હતા. વળી એક જ વસ્તુ પર કેન્દ્ર અને રાજ્ય બંને વેરા લાગતા હતા. એટલે જુદા જુદા રાજ્યમાં વેચાતી વસ્તુઓ પર બંને રાજ્યના વેરા લાગતા હતા. આમ વેરાનો વહીવટ અને બોજો પ્રજા ઉપર વધતા હતા. બરાબર? તો આ માટે સરખું સમવાય અર્થતંત્ર થાય એ માટે જીએસટી અમલમાં આવ્યું. એના કારણો આપણે લઈએ તો એક જ વસ્તુ પર પડતા વિવિધ વેરા ઘટાડી એક જ વેરો કર્યો. પછી રાજ્યો વચ્ચે ઊભા થતા વેરાના તફાવતને નાબૂદ કર્યા. વહીવટી સરળતા અને કરકસર માટે આ પગલું લીધું. અને વહીવટમાં ડિજિટલાઇઝેશન સરળતાથી થઈ શકે એ માટે અને કરચોરી અટકાવવા અને પરોક્ષ વેરાને વધારે ઉત્પાદક બનાવવા માટે અને પ્રજા પર પડતો બોજ એને ઘટાડવા માટે જીએસટી જરૂરી બન્યું. એટલે આ કારણસર જીએસટી અમલમાં આવ્યું ત્યારે 1 જુલાઈ 2017ના રોજ. બરાબર? તો આપણે હવે લઈએ કે વસ્તુ અને સેવાઓ પરના કરના પ્રકારો કયા કયા. તો એમાં આપણે લઈએ સીજીએસટી, એસજીએસટી, યુટી જીએસટી અને આઈજીએસટી, જેના ફૂલ ફોર્મ હું તમને સમજાવી ગઈ. સીજીએસટી, એસજીએસટી અને યુટી જીએસટી વિશે લઈએ તો ભારતમાં વસ્તુઓ અને સેવાઓના વેપારને પ્રદેશની રીતે 2 ભાગમાં વહેંચી શકાય. એક રાજ્યમાં જ આંતરિક ધોરણે વસ્તુઓ અને સેવાનું ખરીદ વેચાણ તથા 2 જુદા જુદા રાજ્યમાં વસ્તુઓ અને સેવાનું ખરીદ વેચાણ. હવે રાજ્યમાં કેન્દ્ર શાસિત એટલે કે યુટીમાં જ્યારે વસ્તુ કે સેવાનું વેચાણ થાય છે ત્યારે જે જીએસટી લાગે છે તેને આપણે 2 વિભાગમાં વહેંચ્યું, સીજીએસટી અને એસજીએસટી. બરાબર? તો કેન્દ્ર સરકારનો વેરો એટલે જીએસટી. બરાબર? એની અંદર સી લગાય તો શું થાય? સીજીએસટી. બરાબર? તો સીજીએસટી એટલે કે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એટલે એ વેરો સેન્ટ્રલ ગવર્મેન્ટ લે. રાજ્ય સરકારનો જીએસટી એસજીએસટી. બરાબર? તો સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કે જે તે રાજ્યો ઉઘરાવતું હોય એ લે. કેન્દ્ર શાસિત પ્રદેશો હોય તેનું જીએસટીની આગળ યુટી લાગે, યુનિયન ટેરોટરીઝ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો આમ એક ઉદાહરણ લઈએ કાલ્પનિક કે અમદાવાદનો ઉત્પાદક ભાવનગરમાં વસ્તુઓ અને સેવાનું વેચાણ કરે છે, તેના પર 18% જીએસટીનો દર છે. તો આ વસ્તુઓ જો 100 રૂપિયાની હોય ત્યારે સીજીએસટી અને એસજીએસટી લાગતા તમે જુઓ તો 9 રૂપિયા લાગે. બરાબર? 18%ના હિસાબે 9% સીજીએસટી અને 9% એસજીએસટી. એટલે તમે 100 રૂપિયાની વસ્તુ લો તો 118 રૂપિયા તમે ચૂકવો, જેમાં 9% સીજીએસટી એટલે કે સેન્ટ્રલ જીએસટી લે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને એસજીએસટી રાજ્ય હસ્તક જાય. બરાબર? એટલે મેં તમને શીખવ્યું તેમ. બરાબર? એટલે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આઈજીએસટી તો કે વસ્તુ સેવાના આંતરરાજ્ય વેચાણ, ઇન્ટરસ્ટેટ એટલે કે આપણું ભારત એની અંદર રાજ્યની અંદર જે વેચાણ થાય એના પર આઈજીએસટી લાગે. એટલે કે અમદાવાદના ઉત્પાદકની વસ્તુ મુંબઈમાં એટલે કે બીજા રાજ્યમાં જાય, ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં, તો તેના પરનો લાગતો વેરો એને આઈજીએસટી તરીકે ઓળખાવીશું. કે સેવા વસ્તુની કિંમત 100 છે, આઈજીએસટી 18% તો 118. બરાબર? અને ઉપર ઉદાહરણ લીધું કે અમદાવાદ અને ભાવનગર તો 9% એસજીએસટી સીજીએસટી, ત્યારે આમના ઉપર આંતરરાજ્ય ઇન્ટરસ્ટેટ પર 118 આ રીતે ગણાય. બરાબર? ડાયરેક્ટ આઈજીએસટી 18%. તો
આ વસ્તુઓ અને સેવાઓનું કરનું અમલીકરણ 1 જુલાઈ 2017થી મેં તમને કહી ગઈ કરવામાં આવ્યું અને સરકાર દ્વારા ઉઘરાવાતા 17 જેટલા પરોક્ષ વેરાના સ્થાને આ વસ્તુ કે સેવા કર ઉઘરાવવાનું શરૂ થયું, બરાબર. એટલે આ પરોક્ષ વેરો કહેવાય. વસ્તુ અને સેવાનો કર આમ જોવા જઈએ તો એની નીચેની બાબતો આપણે સમજીએ કે આ ભારતમાં વસ્તુઓ સેવાના કરના વહીવટતંત્રને સમજવા માટે કઈ બાબતો સમજવી ને કઈ મહત્ત્વની છે. તો કે વસ્તુઓ અને સેવાઓનો કર કાઉન્સિલની રચના કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા પરોક્ષ વેરાના નિયમો અને દરો પહેલાં કેન્દ્ર અને રાજ્ય દ્વારા જુદી જુદી રીતે નક્કી થતા હતા. હવે એક જ વેરો જીએસટી ગુડ્સ સર્વિસ ટેક્સ લાગુ થવાથી તેને નક્કી કરવા માટે પણ એક જ સંસ્થા હોવી જરૂરી હતી. માટે ભારતમાં વસ્તુઓ અને સેવાઓના કરના નિયમો તથા તેના દરો નક્કી કરવા માટે જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી છે. હવે આ કાઉન્સિલ કરવેરાના દર તથા કોઈ વસ્તુ પરનો કેટલો જીએસટી લાગશે તેની ભલામણ કરે છે. તો આ કાઉન્સિલના અધ્યક્ષ ભારતના નાણામંત્રી રહેશે અને જીએસટી કાઉન્સિલના સભ્યો તરીકે રાજ્યના નાણામંત્રીઓ હોય છે. સામાન્ય રીતે હાલ 3 મહિને આ કાઉન્સિલની મિટિંગ બોલાવવામાં આવે છે. જીએસટીના દર તો એટલે શું? જીએસટીનો દર એટલે શું? તો કે જીએસટીના દર સામાન્ય તબક્કે વસ્તુઓ અને સેવા પર 5 પ્રકારના દર લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. એમાંથી આ 5 પ્રકારમાંથી કયા કયા તો આપણે લઈએ તો જીએસટીમાંથી કેટલીક વસ્તુઓ સેવાઓને બાદ પણ રાખવામાં આવી છે. એમાં ખેત પેદાશો, રોજબરોજ આપણે જે શાકભાજી લઈએ, છૂટક અનાજ, શિક્ષણ, આરોગ્ય, એના ઉપર 0%. આ સિવાય વસ્તુઓ અને સેવા પર 5%, 12%, 18% અને 28%ના દરે જીએસટી ઉઘરાવવામાં આવે છે. 28%ના દરમાં મોટેભાગે મોજશોખ, મનોરંજન, પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુઓ કે જે લક્ઝરી કે જે ધનિક લોકો યુઝ કરતા એ વસ્તુઓનો સમાવેશ થાય છે, બરાબર. વસ્તુઓ અને સેવાઓના કરમાં રાજ્યનું વળતર કેવું હોય છે? તો જીએસટીની બહાર રાખવામાં આવેલી વસ્તુઓ હું તમને સમજાવી ગઈ, બરાબર. જીએસટીના વસ્તુઓ અને સેવાના કરમાં રાજ્યનું વળતર. તો જીએસટીના અમલીકરણના કારણે કેટલાક રાજ્યોને આર્થિક નુકસાન થાય અને કેટલાક રાજ્યોને આર્થિક ફાયદો થાય તેમ છે. તેથી જે રાજ્યોને આર્થિક નુકસાન થાય તેને 5 વર્ષ સુધી વળતર આપવાની જોગવાઈ આમાં કરવામાં આવી છે, બરાબર. હવે આપણે લઈએ તો જીએસટીમાંથી બહાર રાખવામાં આવેલી વસ્તુઓ કઈ કઈ? તો જીએસટીના પ્રારંભિક અમલમાં કેટલીક વસ્તુઓમાં જીએસટી લાગતો નથી. હાલના તબક્કે તેમના પર જૂના જ પરોક્ષ વેરા લાગે છે. તબક્કાવાર આ વસ્તુઓ અને સેવા પર જીએસટી આવી શકે, પણ હાલમાં તેમાં જીએસટી લાગતું નથી. આ વસ્તુઓ અને સેવાઓમાં એક તો માનવ વપરાશ માટેનો આલ્કોહોલિક લિકર, બીજું પેટ્રોલિયમ પેદાશો જેવું કે પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ, બરાબર, એવિએશન, ટર્બિન ફૂલ અને કુદરતી વાયુ પરના જૂના વેરા ચાલુ છે. એટીઈ એવિએશન ટર્બિન ફ્યુલ. ટેક્સ ક્રેડિટ યોજના કોને કહીશું? તો અગાઉ પરોક્ષ વેરાના અમલમાં વેપારીઓ પૂરેપૂરી વેરા શાખ, બરાબર, ક્રેડિટ, વેરા શાખ એટલે ક્રેડિટ મળતી હતી. પણ જીએસટીમાં ટેક્સ ક્રેડિટ આપવાની યોજના છે. અહીં વેપારી વસ્તુ ખરીદે ત્યારે તેણે ચૂકવેલ જીએસટીની રકમ તે વસ્તુ વેચે ત્યારે ભરવાપાત્ર જીએસટીની રકમમાંથી બાદ મળે છે. દાખલા તરીકે વેપારી જ્યારે માલની ખરીદી કરે ત્યારે તેણે 35,000 જીએસટી ભર્યો હોય, તે જ માલનું જ્યારે વેચાણ કરે ત્યારે 40,000 જીએસટી ભરવાનો થતો હોય, તો તેના અગાઉ ખરીદી કરતી વખતે 35,000 જીએસટી ભરી દીધા છે, તો એને બાદ કરીને 5,000 જ જીએસટી ભરવાનો થશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ જીએસટી વિશે જે નવી બુકમાં છે, બરાબર,
તો એ માટે તમારે નવી બુકના જૂની બુક જેની પાસે હોય એણે આ નવી બુકમાંથી ઝેરોક્સ કરાવીને પાના લઈ લેવાના છે. અને તમને સમજાયું છે, આ વિડીયો વારંવાર જોજો. આપણે ભારતની વિવિધ સ્તરની યોજનાઓ અને આપણે કાલ્પનિક અંદાજપત્ર જોઈ ગયા, રાજ્ય સરકારનું, મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું, કેન્દ્ર સરકારનું. અને સ્વાધ્યાયના પ્રશ્નો છે તમારે એસાઇનમેન્ટમાં લખવાના છે.